વડોદરામાં ફેક ભરતી મેસેજથી પાલિકા પટાંગણ ઉભરાયું છે। ત્યારે ડુપ્લિકેટ પીએમઓ ડુપ્લિકેટ સીએમઓ બાદ હવે ફેક ભરતીનું સામે આવ્યું છે। સફાઈ સેવકો વડોદરા મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। રોજગાર ઈચ્છતા સફાઈ સેવકોએ ભરતી માટે દોટ લગાવી હતી તો મનપાના જનસેવા કચેરી ખાતે અરજદારોના ફોર્મ પણ સ્વીકારાયા હતા અને જેમાં 300 અરજી સ્વીકાર્યા બાદ ખબર પડી કે આવી કોઈ ભરતી નથી। જ્યારે કચેરીના કર્મચારીની કબૂલાત કરી હતી કે અધિકારીના કહેવાથી અરજી સ્વીકારી હતી। आखा दिवस थी लगभग 200 થી 250 फॉर्म आया है तो अमने कई खबर नहीं ऊपर थी बात मળી છે કે फॉर्म आम तो लेवा देवाना था आई थिंक ऊपर में मोकल्या हवारे 8 10 10:30 अर्जी आई तो मैं ऊपर मोकल्या था तो तैથી नीचे थी ऊपर थी ऑर्डर आयो कि सारू फॉर्म लई लेજો और तो बीजू મને કઈ ખબર નહીં। ऊपर थी कोने तमने कीधुं? રાજભા સાહેબ। રાજભા 130 नंबर। રાજભા શું છે એમનો હોદ્દો? એ સફાઈ સેવકનો હોદ્દો છે। જે આપવા આવ્યા છો ને શું છે વિગત? આ કોર્પોરેશનના ભરતી છે। શેની ભરતી? આ સફાઈ કામદાર કોર્પોરેશન। તમને ફોર્મ ક્યાંથી મળ્યું? અહીંયા આગળથી જ મળ્યું અંદર ઓફિસ। અમારે વર્ક કરવાની રોલ છે આ બધાયું ફેક ન્યૂઝ છે કે ગમે તે અમને ખબર નથી। તમે શેની અરજી આપી છે અને શેની ભરતી છે? શેની ભરતી છે? તમને કોઈ આ ફોર્મ આપ્યું છે? અહીંયાથી ફોર્મ મળેલું છે અંદર કે ફોર્મ મળે છે અહીંયાથી વેકન્સી છે અને ભરવાના છે એ વાત હકીકત છે પણ એની કોઈ જાહેરાત પડી નથી। આ રીતની કોઈ અફવા ફેલાવી છે ને એના આધાર પર અનેક લોકો આજે હેરાન થઈ પૈસા ખર્ચીને કોર્પોરેશનની પ્રિમાઇસીસમાં આવ્યા। ખૂબ ગંભીર બાબત કહેવાય ને આ બાબતે કોર્પોરેશને ચોક્કસ ફરિયાદ નોંધાવવી જોઈએ અને તપાસ કરવી જોઈએ કે અફવાનું સ્ત્રોત શું છે કારણ કે આવી અફવાથી કોર્પોરેશનની છબી બી ખરડાઈ રહી છે। ગુજરાતમાં ખોટું એટલે પહેલા બોગસ કચેરી પકડાઈ, બોગસ સીએમઓ પીએ પકડાયા, બોગસ ડીવાયએસપી પકડાયા અને અત્યારે બોગસ ફેક મેસેજના કારણે વડોદરા શહેરમાં રોજગારીની આશાએ આપ જોઈ શકો છો લોકો પહોંચ્યા છે। આ લોકો ખોટા ફેક મેસેજનો ભોગ બન્યા છે। મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે કોઈ ભરતી પ્રક્રિયા ચલાવવામાં નથી આવી રહી પરંતુ હાલ વડોદરા મહાનગરપાલિકા વડી કચેરી ખાતે અહીંયા લોકો કાયમી રોજગારી માટે અરજી આપવા આવ્યા છે અને અહીંયા એક ભાઈ અરજી સ્વીકારી રહ્યા છે। આપણે એમને પૂછીશું શું કહો છો તમે લોકોની અરજી સ્વીકારી રહ્યા છો? એટલે અહીંયા ભરતી પ્રક્રિયા થવાની છે ખરી? તમે અરજી સ્વીકારો છો? તમે મહાનગરપાલિકાના કોઈ અધિકારી છો? શું છે? ના નથી મતલબ ફોર્મ ટાઈમ ઓવર થઈ ગયો છે કે જમા કરો અંદર જગ્યા છે નથી। આ ભાઈ જે છે એવું કે જે ટાઈમ ઓવર જ્યારે ઉપલા અધિકારી કહી રહ્યા છે કે આવી કોઈ ભરતી પ્રક્રિયા જ નથી થવાની ત્યારે મહત્વની બાબત છે કે કોઈ બેરોજગારોની લાગણીની જોડે ચેડા કરતો આ મેસેજ વાયરલ થયો છે અને એનો જ ભોગ બની અને લોકો અરજી ફોર્મ આપવા આવ્યા છે। કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ પંભટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।